નમસ્કાર મિત્રો, એક સરસ મજાની સવાર સાથે આજે ફરી આપણે બધા ઉપસ્થિત થયા છીએ. બધાને વેરી ગુડ મોર્નિંગ. ઝડપથી આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલા પ્રકરણ પૂર્ણતાને આરે છે. બધા જ હવે ઓળખી ગયા છો, છતાં આજે કોઈ નવા મિત્રો હોય તો હું એમને જણાવી દઉં. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારો ટૂંકમાં પરિચય મેં ચેટબોક્સમાં આપ્યો, અહીંયા આપ્યો. તમે તમારો વિસ્તૃતમાં પરિચય ચેટબોક્સમાં આપો. આપણે ફટાફટ પ્રકરણની શરૂઆત કરીએ. અત્યારે હાલ ભાવિન આહિર કહી રહ્યા છે, પેજ નંબર 177. જોઈ લઈએ આપણે એ શું કહી રહ્યા છે. પણ સાથે સાથે ભરત રાઠોડજી, જેમની દીકરી રાઠોડ ઉષા અત્યારે હાલ કેજીબીવી ની વિદ્યાર્થીની જોડાઈ છે. બધાને હું એકદમ હાર્ટલી વેલકમ કરું છું. 323 વિદ્યાર્થીઓ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. ઝડપથી બાકીના મિત્રોને આપણી સાથે જોડવાના છે, એટલે આ વિડીયોને પહેલા લાઈક કરો. લાઈક કર્યા પછી તરત જ તમારા જેટલા પણ ગ્રુપ્સ છે ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરો, જેથી બધા જ મિત્રો આપણે એક સાથે આનો અભ્યાસ કરી શકે. ઓકે, તો ઝડપથી આપણે શરૂઆત કરીએ. આપણું પ્રકરણ નંબર 13, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. શરૂઆત કરીએ તમારા પ્રશ્નોથી. તો મિત્રો, પહેલો પ્રશ્ન બનાસકાંઠાના વડગામથી શારદા શીશ હાઈસ્કૂલ ચાપી જ્યોતિનગર થી પ્રજાપતિ જયમીન વીરચંદભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે, ચુંબકીય બળ સ્ટીલ પર કેમ લાગતું નથી? તો બેટા, અહીંયા હું તમને ખાસ કહું, ચુંબકીય બળ છે એ સ્ટીલ ઉપર લાગે છે, કારણ કે સ્ટીલની અંદર લોખંડ છે, પણ સ્ટેનલેસ સ્ટીલ ઉપર નથી લાગતું. ઓકે, સ્ટીલના ઘણા બધા પ્રકાર છે, ઘણા બધા પ્રકારના સ્ટીલ છે. એ પૈકીના ઘણા સ્ટીલ એવા છે કે જેની અંદર આયર્નનું પ્રમાણ વધારે હોય છે. એવા સ્ટીલને ચુંબક ચોંટે છે, ચુંબકની અસર એના ઉપર થાય છે. પણ સ્ટેનલેસ સ્ટીલ છે, નિકલ, ક્રોમિયમ અને આયર્નનું જે પ્રમાણ છે સ્ટેનલેસ સ્ટીલમાં, એ સ્ટેનલેસ સ્ટીલમાં એની કોઈ અસર થતી નથી. ઓકે, અત્યારે હાલ આપણી વચ્ચે ઘણા બધા મિત્રો અત્યારે જોડાયા છે. બધાને હું હાર્ટલી વેલકમ કરી રહ્યો છું. તો મિત્રો, ખબર તમને પડી ગઈ હશે કે ચુંબક માટે શું શું જરૂરિયાત છે. હવે જામનગરથી સરકારી હાઈસ્કૂલ અમરાવતી પરમાર મનાલી નરોત્તમભાઈ જોડાયા છે. એ પૂછી રહ્યા છે, સર પૃથ્વી ફરે છે તો આપણે સ્થિર કેમ રહી શકીએ? બેટા, પૃથ્વીની સાથે સાથે આપણે પણ ફરી રહ્યા છીએ, અને પૃથ્વીની સાથે સાથે આપણે પણ ફરી રહ્યા છીએ, એટલે પૃથ્વીના પર જે કઈ બળો લાગી રહ્યા છે એ બળો આપણા પર પણ લાગી રહ્યા છે. અર્થાત પૃથ્વી પરની સપાટી પર બે પ્રકારના બળો લાગે છે, એક કેન્દ્ર ત્યાગી અને બીજું કેન્દ્રગામી. કેન્દ્રગામી બળ એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ, અને કેન્દ્ર ત્યાગી એટલે કેન્દ્રથી દૂર લઈ જનારું બળ. અહીંયા આ બંને બળો સંતુલન અવસ્થામાં છે, એટલા માટે આપણે પૃથ્વીની સપાટી ઉપર રહી શકીએ છીએ. જો એ પૈકીનો કોઈ એક બળ ઓછું થઈ જાય તો આપણે પૃથ્વીની સપાટીથી દૂર પણ ક્યાંય ફેંકાઈ જઈએ, અથવા તો પૃથ્વીની નજીકમાં આપણે ખેંચાયેલા રહીએ. ઓકે, એટલે આપણા પર પણ પૃથ્વીની સપાટી ઉપર જે બળો લાગે છે આપણા ઉપર પણ લાગે છે. એક ગુરુત્વાકર્ષણ અને બીજું એ ગુરુત્વાકર્ષણ બળને સમતુલે એવું કેન્દ્ર ત્યાગી બળ, પૃથ્વીના હરિભ્રમણ થવાના કારણે ઉત્પન્ન થતું બળ છે રહ્યું. ઓકે, ત્યાર પછી નવસારીથી આર હાઈસ્કૂલ નવસારીના રાનીપા જય ધીરજલાલ પ્રશ્ન પૂછી રહ્યા છે, સર અર્થમાં મેગ્નેટની જેમ કેમ વર્તે છે? ચલો એનો તો બેટા, આપણે આની ચર્ચા કરી હતી. પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા છે એની અંદર રહેલી જે ધાતુઓ છે એ પીગળેલી અવસ્થામાં છે, અને ધાતુઓ કોઈ એક જ દિશામાં ચોક્કસ પ્રવાહ કરે છે, અને એક જ દિશામાં થતો પ્રવાહના કારણે એ મેગ્નેટના જેમ એમાં મેગ્નેટિક ગુણધર્મો ઉત્પન્ન થાય છે. મેગ્નેટમાં પણ આપણે શીખ્યા હતા મેગ્નેટ બને છે કેવી રીતે. તો કોઈ પણ ધાતુ છે એ ધાતુની અંદર રહેલા સૂક્ષ્મ ડોમેઇન અથવા તો જે ડોમેઇન છે એને આપણે ડાયપોલ પણ કહીએ, કે એ ડાયપોલ જ્યારે એક જ દિશામાં ગોઠવાય ત્યારે એ ચુંબક તરીકે કાર્ય કરે છે. ઓકે, ઘણા એવા પદાર્થો છે જે ડાયપોલ આવા ધરાવે છે. તો પૃથ્વીના પેટાળમાં મેગ્મા છે એ પીગળેલી અવસ્થામાં છે, એક જ દિશામાં વહી રહ્યો છે, જેના પરિણામે એમાં ડાયપોલ ઉત્પન્ન થાય છે, અને એ ડાયપોલના કારણે પૃથ્વી છે એ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. ઓકે, સાથે સાથે આપણે એ પણ તમે કદાચ જાણતા છો, આપણા શરીરની અંદર રુધિર વહી રહ્યું છે. એ રુધિરની અંદર પણ આપણને બધાને ખબર છે હિમોગ્લોબિન નામનું તત્વ છે, અને આ હિમોગ્લોબિન છે એ લોખંડ તત્વ ધરાવે છે, આયર્ન ધરાવે છે, અને એ હિમોગ્લોબિન પણ આપણા શરીરના રુધિરના દરેક અંગોમાં એક ચોક્કસ દિશામાં ભ્રમણ કરી રહ્યું છે, જેના પરિણામે આપણા શરીરમાં પણ એ મેગ્નેટ ઉત્પન્ન થાય છે. ઓકે, અને એ મેગ્નેટિક
જે વેવ્સ મેગ્નેટિક જે આપણને પાસે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓને એની તપાસ કરવા માટે આપણે MRI કરાવીએ છીએ. ઓકે, એટલે આપણા શરીરમાં પણ એ મેગ્નેટ ઉત્પન્ન થાય છે, પણ એનું જે તાકાત આપણે અથવા તીવ્રતા જેને આપણે કહીએ એ તીવ્રતા બહુ જ ઓછી હોય છે. પૃથ્વી બહુ વિશાળ છે એટલે એની તીવ્રતા વધારે છે, જેના પરિણામે આપણે ચુંબકીય અસર ચુંબકીય સોય ઉપર એનું કણાવર્તનથી આપણે અસર જોઈ શકીએ છીએ. જ્યારે આપણા શરીરમાં ઉત્પન્ન થતું આવું ચુંબકીય ક્ષેત્ર એને તપાસવું હોય તો વધારે મોટા સાધનોની જરૂરિયાત પડે, કારણ કે આપણા શરીરની અંદર બહુ જ ઓછું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કચ્છ માંડવીના સારસ્વતમ સંચાલિત પ્રેમ તો સુબોધ નવનીત હાઈસ્કૂલ ના શિવમ પ્રશ્ન પૂછી રહ્યા છે, સર ખીલામાં વિદ્યુત પ્રવાહ સતત પસાર કરતા રહીએ તો ચુંબક બની જશે? તો ખીલો છે પોલાદનો બનેલો છે, એની અંદર રહેલા જે ડાયપોલ છે એ ડાયપોલ એક જ દિશામાં રહી શકે તેવા હોતા નથી. જ્યારે એની આસપાસ આપણે તાર વીંટાળીશું અને વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે થોડાક સમય માટે એ ચુંબક બનશે, પણ જેવું વિદ્યુત પ્રવાહ એને આપવાનો છોડી દઈશું ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર ગુમાવશે. ત્યાર પછીનો પ્રશ્ન સુરત કોર્પોરેશન થી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયના મંડલ ખુશી રવિન્દ્રભાઈ એવું પૂછી રહ્યા છે, સામાન્ય તાપમાને પદાર્થને વાતાવરણમાં રાખતા તે સ્ફટિકીકરણનું પાણી મુક્ત કરે છે, જે કયા નામે ઓળખાય છે? એટલે એક ઉદાહરણ કદાચ તમે ભણ્યા છો, આપણે જોયું છે Na2CO3 × 10H2O. ઓકે, સોડિયમ કાર્બોનેટ નું સ્ફટિક જળ વાળું સ્વરૂપ. તો જ્યારે આ પાણીના અણુઓ જે જોડાયેલા હોય છે, પાણીના અણુઓ જેને આપણે સ્ફટિક જળ તરીકે ઓળખીએ છીએ, હવે એ સ્ફટિક જળને ગરમ કરવામાં આવે, હવામાં ખુલ્લું રાખવામાં આવે ત્યારે એ સ્ફટિક જળ ત્યાંથી મુક્ત થાય છે, દૂર થાય છે. આ ઘટનાને આપણે નિર્જળીકરણ તરીકે ઓળખીએ છીએ. ઓકે, નિર્જળીકરણ એકદમ સિમ્પલ પ્રોસેસ છે, પાણીના સજળ પાણીના અણુઓ દૂર થાય, નિર્જળીકરણ. તો ત્યાર પછીનો પ્રશ્ન છે નવસારી વાંસદાથી વિદ્યા કિરણ હાઈસ્કૂલ ઉનાઈના પટેલ તર્ક મહેશભાઈ, એસી કરંટ ને ડીસી કરંટ એટલે શું? બેટા હમણાં જ આપણે શીખીએ છીએ એસી ને ડીસી કરંટ, એટલે તમારા પ્રશ્ન જવાબ હમણાં મળી જશે. તો ત્યાર પછી મહેસાણા કડીથી ડીએ પટેલ ટેકનિકલ હાઈસ્કૂલ ના વિદ્યાર્થી વાઘેલા રવિન્દ્રસિંહ પ્રશ્ન પૂછી રહ્યા છે, વિદ્યુત હીરામાંથી પસાર થાય? તો બેટા વિદ્યુત છે એ હીરામાંથી પસાર થઈ શકતું નથી, કારણ કે હીરો એ ઉષ્મા અને વિદ્યુત બંનેનો અવાહક છે. ગ્રહોમાં પણ ચુંબક હોય છે બેટા, ગ્રહોની અંદર જે પેટાળની અંદર જે કંઈ ભ્રમણ થતું હોય એના કારણે એ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. જીયાજીનો આ પ્રશ્ન હતો. ઓકે, તો ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ બનાસકાંઠા વડગામથી, નામ તો એમને લખ્યું જ નથી, પ્રજાપતિ છે મિસ્ટર એમ જે કંઈ હોય તે. સર ચુંબક લોખંડને કેમ ચોંટે છે? ફરીથી એનો એક પ્રશ્ન. એ ચુંબકનો ગુણધર્મ છે કે લોખંડ નિકલ જેવા પદાર્થોને એ ચોંટે છે, કારણ કે એ પદાર્થો પાસે ડાયપોલ છે. તો ત્યાર પછી દેવભૂમિ દ્વારકાથી મોડલ સ્કૂલ દેવભૂમિ દ્વારકા KGBB ટાઈપ 4 ના વિદ્યાર્થીની પરમાર હિરલબા પ્રદીપસિંહ પ્રશ્ન પૂછી રહ્યા છે, રિસ્પેક્ટેડ સર, અમને પણ તમારા માટે એટલો જ આદર છે કારણ કે તમે રોજ અમારી સાથે જોડાવો છો. ઇલેક્ટ્રિક મોટર બનાવી હોય તો કેવી રીતે બને? વેરી ગુડ, સરસ. એક સરસ મજાનો પ્રશ્ન 741 મિત્રો અત્યારે સાંભળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાથી હિરલબેનનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક મોટર કેવી રીતે બને? તો ઇલેક્ટ્રિક મોટર બનાવવા માટે સિમ્પલ પ્રોસેસ છે કે બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે એક ગૂંચળીને ફેરવો, એ ગૂંચળાને વિદ્યુત પ્રવાહ આપો. જો તમે એ પરિસ્થિતિમાં રાખી શકો તો તમે ઇલેક્ટ્રિક મોટર બનાવી શકો છો. ઓકે, મારે જો વર્ચ્યુઅલ ક્લાસના સ્ટુડિયોમાં ની મુલાકાત લેવી હોય તો લઈ શકું? પ્લીઝ 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 નો 5 ટાઈમ પ્લીઝ ગીવ મી આન્સર સર, પ્લીઝ 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 આઈ રિક્વેસ્ટ યુ. બેટા આટલું બધું પ્લીઝ કહેવાની જરૂરિયાત નથી દીકરા. સ્ટુડિયોની મુલાકાત તમે લઈ શકો, પણ સ્ટુડિયોની અંદર જેમ અત્યારે આપણે બંને સાથે છીએ, અહીંયા 743 વિદ્યાર્થીઓ સાથે છીએ, બિલકુલ એ જ માધ્યમથી તમે ત્યાં દેવભૂમિ દ્વારકાથી તમે જોડાઓ. અમને પણ દ્વારકાધીશના ત્યાં આવવાનું મન થાય છે, એમ તમને પણ અહીંયા આવવાનું મન થાય, સ્વાભાવિક છે. પણ અત્યારે હાલ ઘરે રહીએ, સેફ રહીએ, બિલકુલ ખ્યાલ છે. તો પછી ક્યારેક ગાંધીનગર આવવાનું થાય ત્યારે તમે મુલાકાત લઈ શકો, એમાં અમને કોઈ વાંધો નથી. પણ અત્યારે હાલ આપણે આ વાતાવરણની અંદર ક્યાંય મુલાકાત કોઈ જગ્યાએ ન લઈએ, એ ખાસ ધ્યાન રાખીશું. પછી સારું વાતાવરણ થઈ જાય અને આપણી પાસે વેક્સિનેશનનો કાર્યક્રમ બહુ સરસ રીતે આપણા ત્યાં થઈ જાય
પછી આપણે કામ કરી શકીએ. ઓકે, તો પછી હવે આગળનો પ્રશ્ન, જુનાગઢ વિસાવદરથી શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ વિસાવદરના ધડુક ખુશાલી બી કહી રહ્યા છે, સર આપના ઘરમાં પંખા અને મોટરમાં કેવી રચના હોય છે? બેટા આપણે વાત કરી હતી કે પંખા અને મોટરમાં શું હોય. આપણે અત્યારે અહીંયા શીખ્યા, બિલકુલ તમને મેં અહીંયા ઇલેક્ટ્રિક જનરેટર મારી પાસે છે. અહીંયા જે રચના હતી, અહીંયા શું કરેલું છે, ગૂંચળું છે, ગૂંચળું ની આસપાસ ચુંબક ફરી રહ્યું છે. આપણે આવી કંઈક વાત હતી ત્યાં. પરંતુ મિત્રો પંખા જે ઔદ્યોગિક રચનાઓ હોય એની અંદર ચુંબક નથી વાપરતા. એની અંદર શું કરે છે, ત્યાં પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે. અર્થાત ચુંબકની જગ્યાએ ત્યાં પણ એક ગૂંચળું વીંટાળેલું હોય એક પોલાદની પટ્ટીઓની વચ્ચે, અને પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એ ચુંબક તરીકે વર્તે. એની વચ્ચે પાછું બીજું ગૂંચળું જે ધરી ભ્રમણ કરી શકે, આર્મેચરની રચના હોય છે. ઓકે, ભાનુશાળી જીયાનો પ્રશ્ન, ગ્રહોમાં ચુંબક, બેટા આપણા જવાબ આપી દીધો. ત્યાર પછી ઉન્નતિનો પ્રશ્ન, પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર પર ચુંબકીય ક્ષેત્રબળ લાગે છે? બિલકુલ લાગે છે બેટા. ચાવડા, ગ્રહોમાં ચુંબક રહેલું છે? ચુંબક નથી રહેલું, પણ ગ્રહો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, કચ્છ ભુજથી જ્ઞાનદીપ હાઈસ્કૂલ લોડાઈ ભુજ કચ્છના વિદ્યાર્થી શ્રેય આહિર પૂછી રહ્યા છે, સ્પ્લિટ રિંગની વચ્ચેની જગ્યા શા માટે રાખવામાં આવે છે? તો સ્પ્લિટ રિંગની રચના એવું કહે છે કે કોઈ એક જ ભાગ તરફ વિદ્યુત પ્રવાહની દિશા કોઈ એક જ ભાગ તરફ રહે એટલા માટે સ્પ્લિટ રિંગની વચ્ચે જગ્યા રાખવામાં આવે છે. એના કારણે કોઈ અડધા પરિભ્રમણ થાય ત્યાં સુધી એક જ દિશામાં બળ લાગે, અને એક જ દિશામાં બળ લાગતું હોય દર અડધા ચક્રે એ દિશા જાળવી રાખે પોતાની, જેના પરિણામે એ ચક્ર સતત પૂર્ણ પરિભ્રમણો કરી અને ફરતું રહે છે. તો ત્યાર પછી નો પ્રશ્ન, સાબરકાંઠા પોશીનાથી પારસ વિદ્યાલયના વિદ્યાર્થી મેમન ઇકરાબાનું પૂછી રહ્યા છે, જીવીએસ દ્વારા બનાવવામાં આવેલા લાઈવ વિડીયોમાં અમારો 70% અભ્યાસક્રમ આવે છે? બેટા અહીંયા 70%, 100%, 30%નો કોઈ રેશિયો નથી. અહીંયા આપણે ભણી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, એટલે આપણો અભ્યાસક્રમ છે એ તો છે જ 100%નો અભ્યાસક્રમ છે, એ સાથે વધારાનું જે અમારી પાસે નોલેજ છે, અહીંયા રહેલા તજજ્ઞ શિક્ષકો પાસેનું નોલેજ છે, એ બધાનો સાર અહીંયાથી આપવામાં આવે છે. એટલે 70%, 30% એવો રેશિયો નથી, 100%નો રેશિયો છે. એ 100% તો છે જ, એ ઉપરાંત અમારા અનુભવનો નિચોડ પણ અંદર છે. ત્યાર પછી સુરત કોર્પોરેશનના વિદ્યાર્થી શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થી સ્મિત પૂછી રહ્યા છે, અવરોધ અને ચલ અવરોધમાં શું તફાવત? બેટા તારા પ્રશ્નનો જવાબ હું ચોક્કસ આપી રહ્યો છું. જો તું અત્યારે લાઈવ વિડીયોમાં હોય તો એક સરસ મજાનું લાઈક પણ આપી દે, અને સાથે સાથે તારી હાજરીની નોંધ પણ અમને કરાવી દે. તો બેટા ચલ અવરોધ અને અવરોધ બંનેમાં ડિફરન્સ આટલો છે, અવરોધ છે એ સ્ટેડી હોય, મતલબ અવરોધના મૂલ્યનું કોઈ ફેરફાર થઈ શકે નહીં. 2 ઓહ્મનો અવરોધ હોય કે 5 ઓહ્મનો અવરોધ હોય, એ મૂલ્ય અચળ જ રહે, એમાં કોઈ ફેરફાર ન થઈ શકે. પણ ચલ અવરોધ એટલે એ અવરોધનું મૂલ્ય છે એમાં ફેરફાર કરી શકીએ આપણે. તમે પોટેન્શિયોમીટર તો જોયું છે, કદાચ પોટેન્શિયોમીટર કહીશ તો શબ્દ ભારે લાગશે. તમને બધાને ખબર છે ઘરે પંખો હોય આપણો, એ પંખાની અંદર આપણે રેગ્યુલેટર આપણે ગોળ ફેરવીએ છીએ, 1 ઉપર 2 ઉપર 3 ઉપર, એમ પંખો આપણે સ્પીડ વધારીએ છીએ, ઘટાડીએ છીએ. બેટા એ બીજું કંઈ નથી, એ પોટેન્શિયોમીટર છે. બીજા શબ્દોમાં કહીએ તો એ આપણું રિયોસ્ટેટ છે, અને ત્રીજા શબ્દોમાં કહીએ તમારો પ્રશ્ન છે એ આપણો ચલ અવરોધ છે. ઓકે, અર્થાત વિદ્યુત પ્રવાહ જ્યારે પંખામાં વહી રહ્યો છે ત્યારે એ શ્રેણી જોડાણમાં આપણે એ રેગ્યુલેટરને મૂકેલું છે, અને શ્રેણી જોડાણમાં હોવાથી આપણે જ્યારે અવરોધને એક નોબ કે 2 નોબ ઉપર કરીશું ત્યારે અવરોધનું મૂલ્ય વધશે કે ઘટશે, તેના આધારે એ પંખાની સ્પીડ નું અંદર ફેરફાર થતો હોય છે. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન, ગીર સોમનાથ ઉનાથી સ્વામી વિવેકાનંદ સંકુલ ઉનાના વાઢેર જસમીત માવજીભાઈનો પ્રશ્ન છે, પાણી ખેંચવાના મોટરની રચના વિદ્યુત મોટરની રચના કેવી રીતે મળતી આવે છે? સમજાવો. બેટા પાણી ખેંચવાનો પંપ હોય કે વિદ્યુત મોટર હોય, પાણી ખેંચવાનો પંપ સબમર્સિબલ પંપ એ પણ મોટર જ છે, પણ પાણી ખેંચવાના પંપને ચલાવવા માટે વિદ્યુત મોટર વપરાય છે, પંપને ચલાવવા માટે મોટર વપરાય છે. ઓકે, એટલે વિદ્યુત મોટરની રચના સેમ આપણે કહી શકીએ, બંનેમાં સેમ જ હોય છે, પરંતુ ફરક એટલો હોય છે કે એની ગોઠવણી, એની રચનાની બાબતમાં વિદ્યુત મોટરની સાથે પંપ જોડેલો હોય જે પાણીને ઉપર ચડાવવાનું કામ કરતો હોય,
અમદાવાદ સિટીથી વિદ્યાર્થી મયુર હાયર સેકન્ડરી સ્કૂલના પરમાર આનંદ રમેશભાઈ પૂછી રહ્યા છે વિદ્યુત મોટરમાં સ્પ્લિટિંગની હમણાં જ આપણે ચર્ચા કરી નાખી બેટા. હા બેટા, દર્શનો પ્રશ્ન કોઈનો છે કે સર ટીવી પાસે આપણે ચુંબકને લઈ જઈએ ત્યારે કોઈ ફેરફાર થાય છે? બિલકુલ સાચી વાત છે. સીઆરટી ટ્યુબના જે ટીવી હતા, કેથોડ રે ટ્યુબ ટાઈપના ટીવી, એની અંદર તો તમે ચુંબકને પાસે રાખો તો એનો રંગ ઉડી જતો, કારણ કે એ જે ચુંબક છે ત્યાં પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહી રહ્યો હોય છે અને ઇલેક્ટ્રોનના પ્રવાહ પર ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે અને જેના પરિણામે તમે જ્યારે ટીવીના સ્ક્રીન પાસે જ્યારે તમે કોઈ ચુંબકને લઈ જશો ત્યારે ચોક્કસ એની અંદર કોઈ તમને ફેરફાર જોવા મળશે. જીયાજીના પ્રશ્નો છે, જીયાજી પ્રશ્નોથી ભરપૂર છે. એમનો પ્રશ્ન ફરી, જો પૃથ્વી અને ગ્રહો બંનેમાં ચુંબક છે તો બધા ગ્રહો પૃથ્વીની નજીક કેમ આવી જતા નથી? દીકરા, આનો આ જ પ્રશ્ન થોડુંક વિચારીએ. હમણાં જ મેં જવાબ આપ્યો કે દરેકે દરેક ગ્રહ કે ઉપગ્રહ છે એ ધરી ભ્રમણ તો કરે છે, પરિક્રમણ પણ કરી રહ્યા છે. ઓકે, પોતાની ધરીની આસપાસ ગોળ ગોળ ફરે છે, એટલા માટે એની પર કેન્દ્ર ત્યાગી બળ પણ લાગે છે. બધા જ ગ્રહો કે ઉપગ્રહો એમની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે, પણ જેમ જેમ એનાથી દૂર જઈએ તેમ એ ચુંબકીય ક્ષેત્રની માત્રા પણ ઘટતી જાય છે. અર્થાત એમની જે અસરો છે એ અસરોનું મૂલ્ય પણ ઘટતું જાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે જોઈ હતું, ચુંબકથી દૂર જઈએ એમ દૂર દૂર થતી જાય છે અને ત્યાં આગળ ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય પણ ઘટે છે. અર્થાત સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની વાત કરીએ તો પૃથ્વી અને ચંદ્ર બંનેનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, તો એ બંનેને પોતાનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર પણ છે. તો તેમ છતાં એ એકબીજાની નજીક એટલું બધું બળ નથી કે એકબીજાની નજીક આવી જાય, અને કારણ કે એની અંદર હરિભ્રમણ પરિક્રમણ બંને ઘટનાઓના કારણે એ સંતુલન અવસ્થાની અંદર રહેલું હોય છે. ઓકે, ચલો ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજના ટોપિકની. ત્યાર સુધી તો તમારા પ્રશ્નો જ ચાલ્યા અને હજી પ્રશ્નોની વણઝાર તો ચાલુ છે, છતાં તમારા બધા જ પ્રશ્નોના જવાબ તમને મળશે. એના માટે એક લિંક અત્યારે હાલ તમારા સ્ક્રીન પર છે, ક્વેશ્ચન ફોર્મની લિંક. એના ઉપર તમે પ્રશ્નો પૂછી શકો. આવતીકાલે એ પ્રશ્નોના જવાબ અમે આપી શકીએ. ઓકે, સારું, ત્યારે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક દિશ પ્રવાહની. હું પણ હાશ કરી ગયો કારણ કે પ્રશ્નો અહીંયા હવે મેં પૂરા કર્યા, બાકીના પ્રશ્નો આવતીકાલે. એક દિશ પ્રવાહ, એક દિશ પ્રવાહ એટલે આ જે પ્રવાહ છે એક જ દિશામાં વહેતો હોય, સમયની સાથે વોલ્ટેજની અંદર કોઈ ફેરફાર થતો ન હોય. ઓકે, બદલાતો ન હોય, અચળ રહેતો હોય. દાખલા તરીકે આ શું છે તો આપણે અહીંયા જોઈએ, જો આલેખ દોરીએ, સમય વિરુદ્ધ પ્રવાહનો આલેખ દોરીએ તો એ આલેખ સ્ટેડી હોય. તો એ સ્ટેડી હોય એટલે કોઈ એની અંદર કોઈ ફેરફાર સમયની સાથે વોલ્ટેજમાં કોઈ ફેરફાર ન થતો હોય તો આપણે એને ડીસી પ્રવાહ તરીકે, એકદિશ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. અને આ એકદિશ પ્રવાહની અંદર સેલ કે બેટરીની ડીસી મેળવવા માટે આપણે વપરાશમાં મૂકેલો હોય તો સમયની સાથે એમાં ઉર્જા વપરાતી જશે અને ઉર્જા વપરાશે જેના પરિણામે તેનો વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ એ ઘટતો જાય છે. ઓકે, અર્થાત ડીસી પ્રવાહની અંદર જે બેટરી વાપરી હોય એ બેટરી સમયની સાથે એને વાપરતા રહો તો બેટરીના એક છેડા અને બીજા છેડા વચ્ચેનો જે વીજ સ્થિતિમાનનો તફાવત છે એ ધીમે ધીમે ઘટતો જશે, કારણ કે એની અંદર જે થતી રાસાયણિક પ્રક્રિયાના પરિણામે પદાર્થો વપરાતા જતા હોવાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઘટશે અને જેના પરિણામે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ ઘટે છે. સાથે સાથે ડીસી પ્રવાહ એટલે કે એકદિશ પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહના ધન ધ્રુવથી એટલે કે ધન છેડાથી પરિપથની અંદર બેટરીના ઋણ છેડા તરફ વિદ્યુત પ્રવાહ વહન પામે છે. આપણે આ ચર્ચા કરી નાખી છે પણ ફરી રિપીટ થાય છે આપણા માટે. આમ કોષની અંદર બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં થતો હોવાથી આપણે એને એકદિશ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. જે જનરેટર એકદિશ પ્રવાહ ઉત્પન્ન કરતું હોય એને ડીસી જનરેટર કહેવાય. સિમ્પલ છે. ડીસી જનરેટર એટલે ડીસી પ્રવાહ ઉત્પન્ન કરતું જનરેટર. ઓકે, એને ડાયનેમો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કઈ કઈ જગ્યાએ ડાયનેમો હોય, કઈ કઈ જગ્યાએ આપણે આ પ્રકારેના ડીસી પ્રવાહ મળતો હોય તો રેડિયો છે, ટેલિફોન છે, ઘડિયાળ છે. આ ઘડિયાળની અંદર આપણે સેલ વાપરીએ છીએ, આપણને ખ્યાલ છે, બટન સેલ વાપરીએ છીએ, લેપટોપ છે. આ દરેક જગ્યાએ ડીસી પ્રવાહ વપરાય છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ ઉલટ સુલટ પ્રવાહ, પ્રત્યાવર્તી પ્રવાહ, ઓલ્ટરનેટિવ કરંટ, એસી કરંટ. ઓકે, આ બધા જ નામ છે એસી પ્રવાહના. પ્રત્યાવર્તી પ્રવાહ કે ઉલટ સુલટ પ્રવાહ, જેને આપણે ઇંગ્લિશમાં એની અંદર ઓલ્ટરનેટિવ કરંટ એટલે કે એસી પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. એસી માં ડાયરેક્ટ કરંટ, સીધો પ્રવાહ,
ક્યાંય ફેરફાર ન થતો હોય. જ્યારે એસી પ્રવાહમાં સમયની સાથે ફેરફાર થતો હોય, જે વિદ્યુત પ્રવાહની દિશા અને મૂલ્ય સમયની સાથે ફેરફાર થતા હોય તેને પ્રત્યાવર્તન પ્રવાહ કે પ્રત્યાવર્તી પ્રવાહ કે એસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો એનો ગ્રાફ આપણે દોરીએ સમયની સાથે તો એ આપણને આ પ્રકારે મળશે. એક સમય સુધી વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય આવશે, પાછો વિદ્યુત પ્રવાહ શૂન્ય થશે અને ઋણ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ વહન પામશે. એમ વિદ્યુત પ્રવાહના મૂલ્યની અંદર આલેખ જો દોરીએ તો એ સમયની સાથે ફેરફાર થતો જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો એસી પ્રવાહ આપણને લંબગત તરંગોના જેમ મળે છે. તો આ એસી પ્રવાહની લાક્ષણિક છે. ભારતની અંદર ડીસી પ્રવાહ કરતા એસી પ્રવાહ બધી જગ્યાએ ડીસી પ્રવાહ કરતા એસી પ્રવાહ વિશેષ ઘરોમાં વપરાય છે, ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. અને જે ભારતમાં ઘરગથ્થુ હેતુ માટે જે એસી પ્રવાહ વપરાય છે એ 220 વોલ્ટનો એટલે કે 20 સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ હોય છે એસી અને 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય છે. અર્થાત 50 એક ચક્ર પૂરું કરે ત્યારે એવા 50 ચક્રો એક સેકન્ડમાં પૂરા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ 100 વખત ઉપર અને નીચે એમ 100 વખત બદલાય છે. ઓકે, એક આવર્તન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો એને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક ચક્ર પૂરું કરે ત્યારે જો એક સેકન્ડમાં એક ચક્ર પૂરું કરે તો એની 1 હર્ટ્ઝ આવૃત્તિ છે એમ કહેવાય. ઓકે, તો અહીંયા 50 હર્ટ્ઝ આવૃત્તિ છે અને 220 સ્થિતિમાનનો તફાવત છે. એસી પ્રવાહ છે એટલે એને આવૃત્તિ હોય, ડીસીમાં આવી આવૃત્તિ આપણે કહી ના શકીએ. ઓકે, બીજા શબ્દોમાં એમ કહીએ 50 હર્ટ્ઝ એટલે 100 વખતનું ઉપર નીચેનું આંદોલન બદલાવ. કઈ કઈ જગ્યાએ એસી પ્રવાહ વપરાય છે? રેફ્રિજરેટર, મિક્સર, ઇસ્ત્રી, પંખા, આપણા ઘરના બધા ઉપકરણો તમે એમાં લખી શકો. બેટા આપણા ઘરે જે ટીવી હોય એ ટીવી ની અંદર 2 પ્રકારની પિનો હોય, કદાચ કેટલાક ટીવીમાં ન પણ હોય, કે જેને આપણે સીધું પ્લગ થી જોડી કાઢીએ અને ઘણી વખતે તમે એને 12 વોલ્ટ ડીસી થી પણ જોડીને ટીવી ચાલુ કરી શકો એવો અંદર એક પોર્ટ આપેલો હોય છે. એટલે ઘણા એવા ટીવી છે જે હાઇબ્રિડ ટીવી જેને કહી શકાય કે જે એસી અને ડીસી બંને ઉપર ચાલી શકતા હોય. બધા એવા હોય એવું જરૂરી નથી. ચલો મિત્રો, હવે અહીંયા આપણે વાત કરીએ કેટલાક સ્ત્રોતોની. એ પહેલા પ્રશ્ન એવો થાય કે શરૂઆત જે શોધ થઈ ને એ ડીસી પ્રવાહની શોધ થઈ, પણ ડીસી પ્રવાહના ઉત્પાદન કરવા માટેના સાધનો પણ વિકસાવવામાં આવ્યા અને એ ડીસી પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો થોડો મુશ્કેલી વાળો હતો, કારણ કે એમાં વિદ્યુત પ્રવાહનો લોસ થતો હતો, વિદ્યુત પ્રવાહ ઘટતો જતો હતો. જેમ જેમ અંતર વધે તેમ અવરોધનું મૂલ્ય વધવાથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે. અને આ જે લોસ છે એ પૂર્ણ કરવા માટે પછી એસી પ્રવાહની શોધ થઈ અને એસી પ્રવાહ વાપરવામાં આવ્યો. તો એસી પ્રવાહની અંદર એ લોસનું મૂલ્ય ઘટે છે, જેના પરિણામે અત્યારે હાલ એસી પ્રવાહ વાળા જ એસી પ્રવાહનો જ બધે ઉપયોગ થાય છે. સાથે સાથે ડીસી પ્રવાહ ની અંદર જો ડીસી પ્રવાહના 20 સ્થિતિમાનનો તફાવત વધારે રાખ્યો હોય અને પછી એનો જો ઉપયોગ કરીએ તો એમાં ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા વધારે રહેલી હોય છે, કારણ કે એમાં કોઈ પણ વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય એક સ્ટેડી જ હોય, એટલે કોઈ કરંટ લાગે તો એ વ્યક્તિને છૂટવું અથવા તો એ કરંટથી અસરથી બચાવવું મુશ્કેલ છે. જ્યારે એસી પ્રવાહની અંદર એ સમયની સાથે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધઘટ સતત થયા કરે છે. 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીની વાત કરી, જેથી કરીને એમને શોકની અસરથી બચાવવું થોડુંક સહેલું છે. એ પણ મુશ્કેલ તો છે પણ ત્યાં બચવાના ચાન્સીસ રહે છે. ઓકે, અહીંયા કોઈ પ્રશ્ન પૂછે સર હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશા તરફ આકર્ષે છે, પશ્ચિમ દિશા તરફ નહીં. બેટા કારણ કે પૃથ્વીના પેટાળની અંદર રહેલું જે ચુંબકીય જો પૃથ્વીનું જે ભૂચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્તર દક્ષિણ દિશાની અંદર જે સ્થિર થયેલું હોય, પણ જે હકીકતે દક્ષિણ અને ઉત્તર દિશામાં સ્થિર થયું હોય છે અને આપણી ચુંબકીય સોય જેને ઉત્તર દક્ષિણ દિશા બતાવે છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે એકદિશ પ્રવાહ વિશેના કેટલાક સ્ત્રોતોની માહિતી. એકદિશ પ્રવાહ સૂકો કોષ એના સ્ત્રોતો છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે? સૂકો કોષ એટલે ટ્રાયસેલ, બેટરી, ડીસી જનરેટર અને સોલર સેલ, જ્યાં એકદિશ પ્રવાહ ઉત્પન્ન થાય છે. કયા સ્ત્રોતો ઉલટ સુલટ પ્રવાહ ઉત્પન્ન કરે છે? તો અહીંયા ઉત્પન્ન કરતા સ્ત્રોતો એસી જનરેટર, કાર ઓલ્ટરનેટર અને બાઇસિકલ ડાયનેમો કે જે એસી પ્રવાહ ઉત્પન્ન કરે છે. ઝાલાજી પૂછી રહ્યા છે પ્રશ્ન, પણ બેટા આજના વિડીયોને થોડું રિવાઇઝ કરજો. તમારા પ્રશ્ન જવાબ મેં શરૂઆતમાં આપી દીધો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. પ્રશ્નનું સમાધાન થાય છે અને તમે એપ્રિશિએશન આપો છો. ઓકે, તમને પણ જવાબ મળશે બેટા. તમને અત્યારે લિંક મળી છે, લિંકની અંદરથી તમે પ્રશ્ન પૂછી શકો છો. તો ત્યાર પછીનો પ્રશ્ન
તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં યોગ્ય રીતે પરિભ્રમણ કરે છે, તેમાં પ્રવૃત્ત થતા વિદ્યુત પ્રવાહની દિશા ખાલી જગ્યા પછી બદલાય છે. ઓકે, ચલો હવે આપણે આ પ્રશ્ન છે એને ફરીથી એક વખત સરસ મજાની રીતથી આપણે જોઈએ. અહીંયા બિલકુલ એ જ વાત છે. દર અડધા પરિભ્રમણે શું થાય છે એ આપણે જોઈએ. તમને ખ્યાલ છે કે આપણે અહીંયા શું કરી શકીએ છીએ? પાસે જનરેટર અહીંયા છે, દર અડધા પરિભ્રમણે જોઈએ શું થઈ રહ્યું છે. તો અહીંયા આપણી પાસે કેટલાકના પ્રશ્નો જે હતા એસી ને ડીસી બંને, તો આ બંને પ્રકારના જનરેટરની અહીંયા વાત છે. આ એસી જનરેટર છે, બે અલગ અલગ રીંગો છે, સ્પ્લિટ રિંગ નથી, બે અલગ અલગ રીંગો R1 અને R2 છે. તમે જોઈ શકો દર અડધા પરિભ્રમણે જે મોટરમાં થાય છે એમ અહીંયા દર અડધા પરિભ્રમણે એની દિશા બદલાય છે. ઓકે, તો બિલકુલ તમે જોઈ શકો છો. હવે હું જો આ જ અહીંયા એસી કરંટ છે, તમે એસી કરંટને પણ જોઈ શકો છો. હવે જો આને હું ડીસી માં કન્વર્ટ કરું, તમે અહીંયા જોઈ શકો દર અડધા પરિભ્રમણે એના વિદ્યુત પ્રવાહ અને સ્થિતિમાનના તફાવતની અંદર જો આલેખ દોરીએ તેમાં ફેરફાર થાય છે. નિશા પટેલજી, તમારો જવાબ સાચો છે. ચલો હવે આપણે કમ્યુટેટર વાળી જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો આલેખ બદલાઈ ગયો, નીચેની તરફ પરનું પરિભ્રમણ બદલાઈ ગયું. તો આ જે છે એક કમ્યુટેટર વાળો ભાગ બતાવે છે. તમે જોઈ શકો છો સ્પ્લિટ રિંગની રચના છે. આ હેન્ડલથી આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગોળ ગોળ ફેરવીએ છીએ. બિલકુલ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પરિસ્થિતિ કેવી થઈ રહી છે. હવે તમે મૂલ્યાંકન જો કરવું હોય તો અહીંયા બિલકુલ મીટરમાં પણ મૂલ્યાંકન કરો. એક જ દિશામાં પ્રવાહ વહે છે. જુઓ, 0 થી બીજી તરફ તમને 100 કોણાવર્તન બતાવતી નથી. અર્થાત આ ડીસી જનરેટર છે. ઓકે, જો એને એસી જનરેટરમાં કન્વર્ટ કરી દઉં તો આ એસી જનરેટર થશે. હવે તમે કોણાવર્તન જુઓ કે બંને બાજુ કોણાવર્તન થશે. આલેખ પણ તમને બંને બાજુનો ઉપર અને નીચેનો આલેખ પણ જોવા મળશે. ઓકે, વેરી ગુડ. ચલો ત્યારે સમજ પડી ગઈ હોય તો ફરી પાછા આપણે આપણા મૂળ પ્રશ્ન ઉપર આવો. અને ઘણા એ જવાબ આનો આપી દીધો છે કે અડધા ભ્રમણ પછી એ બદલાય છે. ઓકે, ચાલો મિત્રો હવે આપણો છેલ્લો ટોપિક ઘરેલું પરિપથ એની વાત કરીશું. એમાં ઘરેલું પરિપથને દર્શાવવા માટે આપણે વાયરની જરૂર પડે છે. વાયર તો જોઈએ ને દરેક જગ્યાએ, તો જ પરિપથ પૂર્ણ થાય. તો પહેલા આપણે વાયરને સમજીએ, પછી બીજા કમ્પોનન્ટને સમજીશું. પહેલા વાયરને સમજીએ. મિત્રો, વાયર છે એ આપણા ઘરે 3 પ્રકારના વાયર અંદર આપણે નાખેલા હોય છે, ઉપયોગ કરીએ છીએ. એક વાયરનો રંગ લાલ હોય છે. ઓકે, આ સ્ટાન્ડર્ડ છે બેટા. આ જે બતાવીએ છીએ નક્કી કરેલા BIS સ્ટાન્ડર્ડ મુજબની વસ્તુ છે. કોઈના ઘરે કદાચ એ સ્ટાન્ડર્ડને ફોલો ન પણ કર્યું હોય, પણ આ સ્ટાન્ડર્ડને ફોલો કરવું બહુ જરૂરી છે. કારણ કે જો એક ટેકનિશિયન આ કામ કરીને જાય પછી બીજા ટેકનિશિયન આવે તો એને તકલીફ ના પડે. ઓકે, તો લાલ વાયર હોય છે, બીજો વાયર કાળો વાયર હોય છે અને ત્રીજો વાયર લીલા રંગનો વાયર હોય છે. ઓકે, તો આ જે વાયર છે એ શું ઇન્ડિકેટ કરે છે? તો લાલ વાયર છે એ લાઈવ વાયર છે, જેને જીવંત વાયર કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં આપણે એને પોઝિટિવ વાયર તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી કાળો વાયર છે એને ન્યુટ્રલ વાયર કહેવામાં આવે છે, કે જે પછી આપણે નેગેટિવ વાયર તરીકે પણ એને ઓળખીએ છીએ. અને ત્રીજો વાયર છે જે અર્થિંગ વાયર હોય છે. ઓકે, અર્થિંગ વાયર. ઓકે, સમજ પડી ગઈ છે? આપણે એના વિશે ડિટેલમાં જોઈએ છીએ હમણાં જ. ચલો, ત્યાર પછી આપણા દેશની અંદર જે આ બે વાયર છે, લાલ અને કાળો, લાઈવ અને ન્યુટ્રલ, પોઝિટિવ અને નેગેટિવ, આ જે વાયરો છે બંને વાયરો વચ્ચેનું વીજ સ્થિતિમાનનું તફાવત એક જુદો જુદો છે. લાલ વાયર છે એનું વીજ સ્થિતિમાન 220 વોલ્ટ છે અને કાળો વાયર છે ન્યુટ્રલ વાયર એનું વીજ સ્થિતિમાન 0 વોલ્ટ છે. અર્થાત આ બંને વાયરો વચ્ચેનું વીજ સ્થિતિમાનનો તફાવત 220 ઓછા 0 એટલે 220 વોલ્ટ થાય. અર્થાત ભારતની અંદર જે કઈ ઇલેક્ટ્રિસિટી વાપરવામાં આવે છે, એસી પ્રવાહ વાપરવામાં આવે છે, એમાં જે બે વાયર છે, એક લાલ અને કાળો, બંને વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટનો છે. ઓકે, છેલ્લો વાયરની વાત કરીએ, અર્થિંગ વાયર. આપણે અહીંયા જોયું છેલ્લો વાયર લીલા રંગનો જે અર્થિંગ છે, તો અર્થિંગને સમજી લઈએ. અર્થિંગ વાયર નો ઉપયોગ શા માટે થાય છે? તો ખાસ અર્થિંગ વાયરનો ઉપયોગ રક્ષણ માટે થાય છે. એટલે અહીંયા આપણી પાસે નોર્મલ વપરાતો પ્લગ, આ નોર્મલ વપરાતા પ્લગની અંદર
તમે જોઈ શકો છો કે આ બંને પૈકી બંને સેમ છે, આ બંને પૈકી કોઈ એક પોઝિટિવ છે, આ બંને છે એ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, અને આ ઉપરનો જે મોટો હોલ આપેલો હોય છે તેને અર્થિંગ વાયર માટેનો હોલ કહેવામાં આવે છે. ઓકે, અને એનો ઉપયોગ શું છે? તો એનો ઉપયોગ તો વિદ્યુતના સાધનોની અંદર જે સુરક્ષા માટે થઈ અને એ વાયર લગાવવામાં આવે છે, જે લીલા રંગનો હોય છે. કોઈ પણ વિદ્યુતનું ઉપકરણ હોય જેમાં મેટલ પાર્ટ હોય, ધાતુની સપાટી હોય, એ ધાતુની સપાટી પરથી એને વાયરથી જોડી અને એ વાયર અર્થિંગના વાયરમાં જોડવામાં આવે છે. જેના પરિણામે શું થાય કે વિદ્યુત સાધનોની અંદર કોઈ વખતે કોઈ વિદ્યુત પ્રવાહનું લીકેજ થાય, કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થાય, તો એવા સમયે ધાતુની સપાટી સાથે જોડેલ અર્થિંગ વાયર મારફતે આ આપણો જે પ્લગ છે એ પ્લગના અર્થિંગ વાયર સુધી એ વિદ્યુત પ્રવાહ પહોંચે અને અર્થિંગ વાયર છે એ આગળની જે એની રચના હોય છે ત્યાં સુધી એ વિદ્યુત પ્રવાહને વહન કરાવડાવે. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા વહન માટેનો પથ પૂરો પડે છે. પરિણામે સાધન જે વાપરતા હોય, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વાપરતા હોઈએ તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રીથી શોક લાગવાની જે શક્યતા હોય એ શોક લાગવાની શક્યતાથી બચી શકાય છે. કેટલાક સાધનો ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર જેમાં ધાતુની સપાટી હોય ત્યાં આગળ વિશેષ આ પ્રકારના આપણને 3 પિન પ્લગ વાપરવા પડે. એમાં એક પિન છે અર્થિંગ અને બાકીની 2 પિન છે એ પોઝિટિવ અને નેગેટિવ માટેની. ઓકે, હા, કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે, સર આ કઈ જગ્યાએ આપ્યું છે, બુકની અંદર કઈ જગ્યાએ છે? તો બેટા બુકમાં પણ હું તમને બતાવી દઉં કે આ બુકની અંદર છેલ્લા ટોપિકની અંદર છે. છેલ્લો ટોપિક આપણો, બરાબર, છેલ્લો ટોપિક ઘરેલું વિદ્યુત પરિપથ. અરે છેલ્લો ટોપિક બિલકુલ હવે આવી ગયો છે, ઘરેલું વિદ્યુત પરિપથ. ઓકે, તમે બુકની અંદર જોઈ શકશો ઘરેલું વિદ્યુત પરિપથ 237 પેજ ઉપર આપેલું છે દીકરાઓ. ઓકે, 237 પેજ ઉપર છે ઘરેલું વિદ્યુત પરિપથ. આપણે એ ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ દીકરાઓ. ઓકે, કેટલીક વખત આકસ્મિક રીતે વિદ્યુતના સાધનોની અંદર જે જોડાણો હોય એમાં કોઈ ભંગાણ થાય, એનું અવાહક પણ ઇન્સ્યુલેશન જો તૂટી જાય, વાયર ઉપર જે રબરનું ઇન્સ્યુલેશન હોય છે ને, પ્લાસ્ટિકનું આપણે કહીએ છીએ રબર, એ ઇન્સ્યુલેશન તૂટી જાય અને કોઈ ધાતુની સપાટીના સંપર્કમાં આવે તો એનો ઉપયોગ કરનાર વ્યક્તિને કરંટ લાગી શકે છે, વિદ્યુત શોક લાગી શકે છે. તો એવા સમયે એ ધાતુની સપાટી સાથે અર્થિંગ વાયર જોડેલો હોય તો અર્થિંગ વાયર મારફતે એ શોકથી બચી શકાય છે. અને આવા સાધનોને કોઈ વ્યક્તિ અડે ત્યારે ભયંકર શોક લાગતો હોય અને એનાથી ઘાતક અસર નિવારવા માટે વિદ્યુત પ્રવાહને જમીનની અંદર જવા દેવો પડે, ક્યાંક લઈ જવું પડે. તો આ જે બટન જે છે, આપણી પાસે જે આ પિન છે, એ પિનની સાથે જે વાયર જોડેલો હોય એ વાયર બધા જ એક જગ્યાએ ભેગા થાય ને એ વાયર ભેગા થયેલા ત્યાંથી એ જમીનમાં એક તાંબાની પ્લેટ સાથે એનું જોડાણ કરી અને જમીનમાં એ વિદ્યુત પ્રવાહને ઉતારી દેવામાં આવે. અર્થ એટલે કે પૃથ્વીમાં ઉતારી દેવામાં આવે, એટલા માટે એને અર્થિંગ વાયર કહેવામાં આવે છે. ચલો, ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે અર્થિંગ વાયર આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જરા જોઈએ આપણા ઘરેલું વિદ્યુત પરિપથમાં વાયરોનું જોડાણ કેવી રીતે છે. તો આપણા ઘરેલું વિદ્યુત પરિપથની અંદર બિલકુલ તમે અહીંયા જોઈ શકો છો. હું અર્થિંગ વાયરને પહેલા સમજાવું કારણ કે હમણાં જ આપણે સમજ્યા છીએ. તો આ લીલા રંગનો વાયર છે અર્થિંગ વાયર. તમે જોઈ શકો છો આપણા ઘરના ઉપકરણોની અંદર જે પિનો હોય છે એ પિનો માંથી બિલકુલ આ પ્રકારની જે પિન છે, ઓકે, આ પિન છે એ પૈકીનો જે અર્થિંગ વાયરનો જે પોર્ટ છે, પોઈન્ટ છે, એને બધા જ ભેગા કરી અને પછી અર્થિંગ વાયર સુધી આપણે મીન્સની બહાર લઈ જઈએ અને અહીંયાથી આ જે અર્થિંગ વાયરને જમીનમાં ઊંડે ઉતારવામાં આવે છે. જમીનમાં ઊંડે ઉતારવામાં આવે, ખાડો કરી અને પછી આપણે એક ધાતુની પ્લેટ સાથેનું જોડાણ કરી અને પછી જમીનમાં આપણે એને ઊંડે ઉતારીએ, જેથી કરીને જો કોઈ જગ્યાએ શોક લાગે કોઈ ઉપકરણને વાપરતા તો એ વિદ્યુત પ્રવાહ જમીનમાં ભળી જાય, જમીનમાં અંદર દાખલ થઈ જાય અને પૃથ્વીના પેટાળની અંદર એ પહોંચી જાય, જેથી કરીને એનો ઉપયોગ કરનાર વ્યક્તિને કોઈ પ્રકારનો શોક લાગે નહીં. ઓકે, હવે આપણે ઘરના પરિપથની વાત કરીએ. અહીંયા જે આપણી પાસે ઘરની રચના તો બધાને ખ્યાલ છે શું હશે. તો આપણા ઘરે અહીંયા મેઇન્સ જે છે એ મેઇન્સમાં ફેઝ અને ન્યુટ્રલ 2 વાયરો આવશે. એ વાયર સીધે સીધા ક્યાં જશે? ફ્યુઝમાં જશે. આ ફ્યુઝની રચના છે. ફ્યુઝમાંથી એ વાયર ક્યાં જશે? ફ્યુઝમાંથી એ વાયર જશે આપણા મીટરમાં. આ કલર પણ તમને નહીં દેખાય, બ્લેક લઈ લઉં. ચલો, ફ્યુઝ, ફ્યુઝ અને ફ્યુઝમાંથી એ જશે મીટરમાં. ઓકે, ચલો, ત્યાર પછી મીટરમાંથી એ ક્યાં જશે? અલગ અલગ
પેનલ અલગ અલગ રૂમની તમારા ફ્યુઝ બોક્સ હોય એ ફ્યુઝ બોક્સમાં જશે અને એ ફ્યુઝ બોક્સમાંથી તમારા ઘરના ઉપકરણોની અંદર જશે. આ મેઇન ફ્યુઝ હોય, પછી તમારા ઘરના દરેકે દરેક રૂમ કે અલગ અલગ ઉપકરણો વાઇઝ જે ફ્યુઝની રચના ફ્યુઝ બોક્સ હોય એમાં હોય અને પછી આપણા ઘરની અંદર રહેલા ઉપકરણો તરફ એ વિદ્યુત પ્રવાહ વહે છે. ઓકે, તો ત્યાર પછી આપણે જે કઈ ચર્ચા કરી એ ચર્ચા ફરી વાત કરી દઈએ. આપણા ઘરની અંદર જે વિદ્યુત પાવરનો મેઇન સપ્લાય આપણા ઘરે અંદરથી આવતો મેઇન સપ્લાય મેઇન્સ દ્વારા આપણને મળે છે. જે બે રીતે આવી શકે છે. એક થાંભલાઓના મારફતે લાઈન જે ખેંચેલી હોય એનાથી, કેટલીક જગ્યાએ ભૂમિગત વાયરોના મારફતે પણ આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો યુજીવીસીએલ કે પછી જીઈબી આપણે સાદા ભાષામાં કહીએ તો એ જે વિદ્યુત પ્રવાહનું વિતરણ કરતી જે એજન્સીસ છે, સંસ્થા છે કે એમના દ્વારા આપણને વિદ્યુત પ્રવાહ જે મળે સીધો મેઇન્સ દ્વારા આપણને મળે છે, થાંભલા પહોંચે છે. આ સપ્લાયમાં લાઈવ પોઝિટિવ વાયર લાલ રંગનું આવરણ ધરાવે અને ન્યુટ્રલ એટલે કે નેગેટિવ વાયર કાળા રંગનું આવરણ ધરાવતો હોય અને અર્થિંગ વાયર લીલા રંગનું આવરણ ધરાવતો હોય છે. બેટા ઝાલાજી અર્પિતાજી સર સમજાતું નથી બેટા, આમાં ક્યાં સમજવાનું ખાસ આવે. 3 વાયર આવે, એમાં 2 વાયર આપણને મળે ઇલેક્ટ્રિસિટી કંપની તરફથી, એક લાલ છેડો, બીજો કાળો છેડો અને ત્રીજો અર્થિંગ માટેનો છેડો એ આપણે નાખીએ છીએ, જે અર્થિંગ કહેવાય. ઓવરહેડ મીન્સ બેટા ઉપર જે થાંભલા દ્વારા જે સપ્લાય આવે છે તે, અને અંડરગ્રાઉન્ડ એટલે ભૂમિગત વાયરોના મારફતે અમદાવાદ કે પછી સુરત કે એવા મોટા મહાનગરોની અંદર વિદ્યુત પ્રવાહને અંડરગ્રાઉન્ડ સિસ્ટમથી મોકલવામાં આવે છે. ત્યાં આગળ થાંભલાઓ વગરના સિટીના કન્સેપ્ટના કારણે થઈ એ ભૂમિગત વાયરો, ગાંધીનગરમાં પણ તમને ઘણી જગ્યાએ ભૂમિગત વાયરો જોવા મળશે. થાંભલાની જગ્યાએ જમીનમાંથી એ વાયરો પહોંચાડવામાં આવે છે. ઓકે, તો કોઈ બાય કહ્યું છે બેટા હજી તો આપણે ચાલુ છે અભી. ઓકે, ફ્યુઝ કેમ જોઈએ ફ્યુઝને પણ. ચલો, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ છે, આપણે જોયું જ હમણાં જ. આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. ઘરમાં લગાવવામાં આવેલા મીટર છે એમાંથી આ વાયરો ફ્યુઝમાંથી પસાર થઈને મીટરમાં દાખલ થાય છે. પહેલા ફ્યુઝમાં હોય પછી મીટરમાં જાય. તો ત્યાર પછી મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરની જે લાઈન છે એની અંદર વાયરો સાથે આપણે ઘરની લાઈનના વાયરો મારફતે એને જોડી દઈએ છીએ અને આ વાયરો જુદા જુદા પરિપથમાં વિદ્યુત ઉર્જાનો જથ્થો પૂરો પાડે છે. આપણા ઘરની અંદર 2 પ્રકારના પરિપથો હોય. તમે કદાચ ઘરની અંદર જોયું હોય તો આવા જે પ્લગ છે ને 2 પ્રકારના તમને જોવા મળશે. એક આવો પ્રકારનો અને બીજો આના કરતા મોટો હશે. જે મોટો પ્લગ હોય છે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે તેવો રેટિંગનો હોય છે અને આવો નાનો છે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકે તેવા રેટિંગનો હોય છે. અર્થાત જે મોટા ઉપકરણો છે જેવા કે ગીઝર, એર કુલર કે જે વધારે પ્રમાણમાં વિદ્યુત ઉર્જા વાપરતા હોય એવા ઉપકરણોને ચલાવવા માટે 15 એમ્પિયરનો પ્લગ વપરાય છે. જો નાનો પ્લગ વાપરીશું તો એ પ્લગ બળી જવાની શક્યતા છે, કારણ કે એની રચના જે પ્રકારે થયેલી હોય છે. બીજા પ્રકારનો 5 એમ્પિયર રેટિંગ વાળો પરિપથ જેમ કે પંખા છે, બલ્બ છે, રેડિયો છે, ટીવી છે, એને વધારે વિદ્યુત પ્રવાહની જરૂરિયાત પડતી નથી, એટલે ઓછા રેટિંગ વાળા એટલે કે 5 એમ્પિયર વાળા વિદ્યુત પ્રવાહ ધરાવતા પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી અર્થિંગ વાયરની વાત કરીએ. અર્થિંગ વાયર મોટા ભાગે ઘરની નજીક આપણે કોઈ ધાતુની પ્લેટ, નોર્મલી તાંબાની પ્લેટ હોય એની સાથે જોડી અને પછી આપણે સ્થાનિક રીતે જ કોઈ ખાડો કરીને એની અંદર આપણે અર્થિંગ વાયરને લગાવીએ છીએ. અંદર વિદ્યુત પ્રવાહ જમીનમાં ઉતારી દેવાથી એમાં કોઈ નુકસાન ના બેટા, કોઈ જમીનને નુકસાન ન થાય, કારણ કે પૃથ્વીના પેટાળમાં એ વિદ્યુત પ્રવાહ વહેવાથી કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. યોગજી મળી ગયો હશે તમને. તો ત્યાર પછી ઘરની અંદર એક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયર જોડવામાં આવે છે. દરેક ઉપકરણને આપણે અલગ અલગ ઓન ઓફ સ્વિચથી જોડીએ છીએ. ટીવીને ચાલુ કરવું હોય તેની અલગ અલગ સ્વિચ હોય, પંખાને ચાલુ કરવાની અલગ અલગ સ્વિચ હોય. કોઈ સ્વિચને ચાલુ કરીને બંધ કરીને આપણે એ પ્રવાહને ચાલુ બંધ કરી શકીએ છીએ. દરેક ઉપકરણને એક સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એટલા માટે આપણે એમને એકબીજાને સમાંતરમાં જોડીએ છીએ. બેટા અહીંયા તમે જોયું હશે કે આપણે શું કરીએ છીએ, આપણે દરેક પરિપથ અહીંયા તમે જુઓ, દરેકને આપણે એકબીજાને સમાંતરમાં જ જોડ્યા છે. એને સમાંતરમાં જોડ્યા, દરેકને શ્રેણીમાં નથી જોડ્યા. અર્થાત આનો એક છેડો આમાં જાય, આનો છેડો આમાં જાય એવું નથી કર્યું. દરેકે દરેક કેવા છે, સમાંતરમાં જ જોડેલા છે. ચલો મિત્રો, હવે આપણે તમારો જે પ્રશ્ન હતો ફ્યુઝ, તો ફ્યુઝ વિશેની વાત કરી દઈએ. ફ્યુઝ એ આપણા વિદ્યુત પરિપથમાં એક અતિ મહત્વનો કમ્પોનન્ટ એટલે કે
સાધન છે, મહત્વનો ઘટક છે. કોઈ વખતે સંજોગોવશાત જો આપણા પરિપથમાં વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહે અને વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહેવાની બે શક્યતાઓ છે. એક શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડિંગ. બંનેને સમજીશું આપણે. શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગ થાય ત્યારે તેવા સંજોગોની અંદર પરિપથમાં વધારે વિદ્યુત પ્રવાહ વહે તો પરિપથને નુકસાન કરી શકે છે. કે આપણા જે તાર છે એની પણ ક્ષમતા ચોક્કસ છે કે ચોક્કસ જ ક્ષમતાનો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરી શકે. એટલે નુકસાનને અટકાવવા માટે ફ્યુઝની રચના કરવામાં આવે છે. ફ્યુઝમાં શું હોય? એકદમ નીચા ગલનબિંદુ વાળો ધાતુનો કે મિશ્ર ધાતુનો તાર હોય છે. અને એ તાર જે છે ટીન એસએન જેને કહીએ, ટીન અને કોપર ને મિશ્ર ધાતુ હોય, તો એ જે તાર છે એને જો એની અંદરથી વિદ્યુત પ્રવાહ વધુ પ્રમાણમાં વહે તો એ તાર પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહને આગળ પરિપથમાં વહેતો અટકાવે છે. અને જેના પરિણામે પરિપથ ખુલ્લો બને છે. બંધ પરિપથ અને ખુલ્લો પરિપથ તમને ખ્યાલ છે, કન્સેપ્ટ આપણે શીખી ગયા છે. ખુલ્લો પરિપથ એટલે જેમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, બંધ પરિપથ એટલે જેમાં વિદ્યુત પ્રવાહ વહે છે. બધા પ્રકારના ફ્યુઝ છે, તમે કદાચ જોયા હશે. આમાંના ઘણા બધા ફ્યુઝ આપણી કારની અંદર ફ્યુઝ હોય છે. હવે તો ઘણા બધા ઇલેક્ટ્રિક કમ્પોનન્ટમાં આવા ફ્યુઝ જોવા મળે છે. ત્યાર પછી આપણા મીટર બોક્સની અંદર પણ તમે આ રીતનો ફ્યુઝ જોયો હશે, જેમાં વાયર આપણે અલગથી ફરીથી ભરી શકીએ છીએ. સ્વિચ ફ્યુઝ પણ તમે જોયા હશે. અલગ અલગ પ્રકારના ફ્યુઝ અલગ અલગ ભાગે હોય છે. આ કારની અંદર પણ આ પ્રકારનો ફ્યુઝ વપરાય છે. ઓકે, તો આવા ફ્યુઝના જુદા જુદા પ્રકાર છે. મિત્રો, ફ્યુઝને હંમેશા લાઈવ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવતો હોય છે. ઓકે, તો ત્યાર પછી નો મુદ્દો આપણે કરીએ ફ્યુઝને. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો બેટા. આ શબ્દ છે ને મારે તમને ખાસ ધ્યાનમાં લેવાનું હતું પણ હું ભૂલી ગયો. ફ્યુઝને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. એક માર્કના પ્રશ્નની દ્રષ્ટિએ વાત કરું તો ઘણી વખતે આ પ્રશ્ન જુદી જુદી રીતે પૂછાયેલો છે. ફ્યુઝ કદી સમાંતરમાં જોડી શકાય નહીં. ફ્યુઝને પરિપથની શરૂઆતમાં જ જોડાય છે તો જ ફાયદો. ઓકે, કદાચ તમારા ઘરે કમ્પ્યુટર સેટ હોય તો એની પાસે જે તમે સ્ટ્રીપ વાપરો, પાવર સ્ટ્રીપ, એની અંદર પણ ફ્યુઝ હોય છે, જે કમ્પ્યુટરના કમ્પોનન્ટને બચાવવા માટે. ત્યાર પછી ફ્યુઝને વાયરની જેમ જાડો, જેમ ફ્યુઝ છે એ વાયરની જેમ જાડો તેમ વિદ્યુત પ્રવાહ વહેવાની ક્ષમતા વધુ હોય. એટલે ફ્યુઝને જાડો વાપરવાથી નુકસાન થાય, કારણ કે વધુ વિદ્યુત પ્રવાહ વહેડાવે. બહુ જ પાતળો રાખો તો થોડોક જ વિદ્યુત પ્રવાહ સહેજ વધઘટ થાય તો પણ ફ્યુઝ બળી જાય. એટલે યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ. ઓકે, ચલો ત્યાર પછી ફ્યુઝને ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય વિદ્યુત પ્રવાહને અટકાવીને નુકસાનીથી આપણે બચાવી શકીએ છીએ. તો અહીંયા મિત્રો ફરીથી એક વખત હું તમને પાછું યાદ કરાવી દઉં કે આપણે જે કંઈ ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચાના અંતે આપણે જે શીખી રહ્યા છીએ એ ફરીથી શીખીએ આપણે. ચાલો, જૂલ તાપન અસર, અર્થાત આપણે આ જે ટોપિક શીખ્યા જૂલ તાપન અસર, આપણે અગાઉ તાપીય અસર શીખ્યા હતા અને એમાં જૂલની તાપીય અસરની વાત આવે છે. તમે કદાચ વિદ્યુત પ્રકરણ જોયું તો એની અંદર આપણે તાપીય અસરની વાત કરી હતી. તો વધુ વિદ્યુત પ્રવાહ વહેવાથી તાપીય અસરના પરિણામે, વધારે હીટિંગના પરિણામે ફ્યુઝ પીગળી જાય છે અને જેના પરિણામે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે. ઓકે, ચલો હવે તમારો પ્રશ્ન બિલકુલ આવા જઈ રહ્યો છે કે શોર્ટ સર્કિટ એટલે શું? તો આપણે શોર્ટ સર્કિટને જોઈ લઈએ. શોર્ટ સર્કિટ એટલે બીજા શબ્દોમાં એમ કહીએ ટૂંકો પરિપથ. ટૂંકો પરિપથ ક્યારે થાય? કે જ્યારે વાહક તારના માંથી કોઈ બે વાહક તાર ભેગા થઈ જાય. ભેગા ક્યારે થાય? કે એનું ઇન્સ્યુલેશન, એના ઉપર રહેલું જે આવરણ, ફરીથી પાછું કહું, ઇન્સ્યુલેશન શબ્દ આવે એટલે કેટલાક પાછા કહેશે કેવું, તો આ જે તાર મારી પાસે છે એ તારની ઉપર જે કોટિંગ છે એ કોટિંગને ઇન્સ્યુલેશન કહેવાય. આ જ્યારે અવાહક પડ દૂર થઈ જાય અને બે વાયર ભેગા થઈ જાય. કયા બે વાયર? લાલ અને કાળો. લાલ એટલે પોઝિટિવ, કાળો એટલે નેગેટિવ. બે વાયર ભેગા થાય એટલે પરિપથ ટૂંકો થાય, અને આ પરિપથ ટૂંકો થાય એ વખતે ઘણો બધો વિદ્યુત પ્રવાહ એમાંથી વહેવા લાગે છે, જેને આપણે શોર્ટ સર્કિટ તરીકે ઓળખીએ છીએ. શોર્ટ સર્કિટ એટલે ટૂંકો પરિપથ. ઓકે, સાદી ભાષામાં. એ વખતે બે વાયરો ભેગા થવાથી કોઈ ઉપકરણ વચ્ચે હોય જ નહીં, જેના પરિણામે એનો અવરોધ લગભગ શૂન્ય થઈ જાય છે અને અવરોધ શૂન્ય થઈ જતો હોવાથી ઘણો બધો વિદ્યુત પ્રવાહ એમાંથી વહેવા લાગે છે અને જેના પરિણામે ખૂબ જ ગરમ થઈ જાય છે અને આગ લાગી શકે છે. ઓકે, છેલ્લા ટોપિક તરફ જઈએ, ઓવરલોડિંગ. હવે હું ભણાવવાનું ઓવરલોડિંગ નથી કરવાનો, પણ છેલ્લો ટોપિક આપણે જોઈ લઈએ. ઘરેલું વાયરિંગ ની અંદર અમુક સમય વહેતો વિદ્યુત પ્રવાહ વપરાતા સાધનોના રેટિંગ ઉપર આધાર હોય છે. દાખલા તરીકે મેં તમને વાત કરી
ત્યાં 5 એમ્પિયરનો સોકેટ છે. હવે 5 એમ્પિયરના સોકેટમાં હું વધારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય તેવું ઉપકરણ જોડું તો શું થાય? તો એવા સમયે દાખલા તરીકે ઉચ્ચ રેટિંગ વાળા ઘણા બધા વિદ્યુતના સાધનો જે હોય, ઇસ્ત્રી છે ઉચ્ચ રેટિંગ વાળું, કે એમાં વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડતી હોય, વોટર હીટર છે, એર કન્ડિશનર છે, બધાને જો એક સાથે ચાલુ કરવામાં આવે તો એવા સમયે આપણા ઘરના પરિપથમાંથી ખૂબ વધુ વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે અને આ વધુ વિદ્યુત પ્રવાહ ખેંચવા લાગશે અને જેને આપણે ઓવરલોડિંગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ઓવરલોડિંગ કેનો પ્રશ્ન કોઈનો હતો કે અહીંયા શોર્ટ સર્કિટ ક્યારે થાય? જ્યારે કોઈ અકસ્માતે ધન અને ઋણ અથવા તો પોઝિટિવ નેગેટિવ વાયરોનું અવાહક પર તૂટવાથી એ કોઈ જગ્યાએ ભેગા થઈ જાય તેને શોર્ટ સર્કિટ કહેવામાં આવે છે. ઓકે, હવે ઓવરલોડિંગ ની વાત કરીએ. ઓવરલોડિંગ ની અંદર શું થતું હોય તો વાયરિંગમાં તાંબા અથવા એલ્યુમિનિયમના વાયરો અતિ ઊંચા તાપમાને ગરમ થઈ જતા હોવાથી એને આગ પણ લાગી શકે છે. દાખલા તરીકે અહીંયા આપણે વધારે રેટિંગ વાળું કોઈ ઉપકરણ ચલાવીએ તો એમાં જે કઈ રચના કરેલી છે એ રચના એ ચોક્કસ રેટિંગના તાર જ અંદર વાપરેલા હોય જેના પરિણામે એ એટલો જ વિદ્યુત પ્રવાહ વહન કરી શકે. પણ જો તમે એના ઉપર વધારે રેટિંગ વાળો ઉપકરણ ચલાવો તો એ તારમાંથી વધુ વિદ્યુત પ્રવાહ વહેવાથી એ ઉષ્મીય અસરના કારણે ગરમ થાય અને ગરમ થવાથી એ આગ લાગી શકે છે. તમે કદાચ કોઈ જગ્યાએ જોયું હશે એક કરતા વધારે એક સોકેટમાં પ્લગ ભરાવેલા હોય તો એ વધારે વિદ્યુત પ્રવાહ ખેંચશે જેના પરિણામે એ બળી શકવાની શક્યતા રહેલી છે. એટલે ઓવરલોડિંગ છે એ એક જ પ્લગમાં ઘણા બધા સોકેટ લગાવવાથી પણ ઓવરલોડિંગ થાય છે. ઓવરલોડિંગ માટેના જવાબદાર 3 પરિબળો છે. લાઈવ વાયર, ન્યુટ્રલ વાયરનો સીધો સંપર્ક એ ઓવરલોડિંગ માટે જવાબદાર છે. બીજું, પુરવઠા વોલ્ટેજમાં અચાનક મોટો વધારો થાય, આ મુદ્દો પણ અગત્યનો, કે ઇલેક્ટ્રિસિટી કંપની તરફથી જે સપ્લાય આવ્યો છે એમાં કોઈ કારણસર અચાનક વધારો થઈ જાય તો પણ એ ઘટનાને આપણે ઓવરલોડિંગ કહીશું. અને એક જ સોકેટમાં ઘણા બધા ઉપકરણો જોડવામાં આવે ત્યારે બધાનો એક સાથે ઉપયોગ કરવામાં આવે ત્યારે એને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. આપણે આપણા ઘરના પરિપથમાં વપરાતા 2 સુરક્ષા ઉપકરણોની વાત કરીએ તો ખાસ યાદ રાખીશું, જો યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ વાપરીશું તો ઓવરલોડિંગના કારણે સાધનોને પરિપથને થતું નુકસાન આપણે અટકાવી શકીએ. યોગ્ય અર્થિંગ વાળો વાયર વાપરીએ તો પણ ઘરમાં વપરાતા સુરક્ષા ઉપકરણોની ક્ષમતા વધારી શકાય છે. જ્યારે લાઈવ વાયર અકસ્માતે કોઈ ધાતુની સપાટી પરના સંપર્કમાં આવે ત્યારે ધાતુના ભાગને સ્પર્શે ત્યારે શોકથી બચી શકાય છે. ઓવરલોડિંગ નિવારવા માટે આપણે હમણાં જ વાત કરી, યોગ્ય વિદ્યુત પ્રવાહ રેટિંગ વાળો વાપરવો જોઈએ. ઘરમાં અલગ અલગ પરિપથ હોવા જોઈએ. 5 એમ્પિયર અને 15 એમ્પિયરના પરિપથો અલગ અલગ હોવા જોઈએ. એટલે કે ગીઝર, એસી માટેના પરિપથો જુદા હોવા જોઈએ, એનો વાયર પણ જુદો વાપરવો જોઈએ. સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને ફ્યુઝ છે યોગ્ય ફ્યુઝ, યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ. ઓછા ઊંચા રેટિંગ વાળા અને નીચા રેટિંગ વાળા ઉપકરણોને અલગ અલગ રાખવા જોઈએ અને બધા એક સાથે ચાલુ ન કરવા જોઈએ. જો તમારે ઇસ્ત્રી, વોટર હીટર કે એસી ચાલુ કરવાનું હોય તો 3 ને એક સાથે ચાલુ ન કરશો તો પણ તમે ઓવરલોડિંગ થી બચી શકશો. ઘણા બધા ઉપકરણો સાધનોમાં સોકેટમાં એક સાથે ન વાપરવા જોઈએ. દાખલા તરીકે તમને ખબર હશે કે કોઈ ઉપરના સોકેટમાં ભરાવો, નીચેનામાં ભરાવો, પાછળની સાથે બીજો પ્લગ જોડેલો હોય એમાં ઉપર નીચે બધા ચારે બાજુ ભરાયેલા હોય, એવું ક્યારેય કરશો નહીં. ઓકે, પછી એક મહત્વનો, દર 5 કે 6 વર્ષ થાય તમને લાગે કે હવે વાયરિંગમાં કઈ ખરાબી આવી શકી હોય તો એ સમયે યોગ્ય કંપનીના વાયરો બદલી કાઢવા જોઈએ, સારી કંપનીના નવા તાર લગાવવા જોઈએ. ઓકે, તો મિત્રો અહીંયા આપણે જે કઈ ચર્ચા કરી એમાં ખૂબ મજા આવી ગઈ. જાગૃતિબેન કહી રહ્યા છે સર 10:45 થઈ, હવે તો બસ, હવે હું ઓવરલોડિંગ નહીં કરું. બસ મિત્રો, આજે આપણે આપણું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. ચિંતા ના કરશો, તમારા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટમાં લખજો, તમને આપવામાં આવેલી લિંકમાં લખજો, તમારા પ્રશ્નનું સમાધાન અહીંયા થશે. બસ આજે આટલું, ફરી ક્યારેક મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.